નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના ટોરડા ગામ સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ ખાતે દર વર્ષની પરંપરા મુજબ અષાઢી તોલ વિધિ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી। વર્ષોથી ચાલતી આવતી આ ઐતિહાસિક પરંપરાને નિહાળવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પરંપરા અનુસાર અષાઢી પૂર્ણિમાની રાત્રે આશરે 11 વાગે વિવિધ ધાન્ય પાકોના 5-5 ગ્રામ વજનને ચોક્કસ રીતે તોલીને ભગવાનના પવિત્ર વસ્ત્રોમાં બાંધી એક માટલીમાં મૂકવામાં આવે છે। ત્યારબાદ માટલીનું મોઢું માતાજીની સાડીથી બાંધી તેને ભગવાન સમક્ષ સ્થાપિત કરવામાં આવે છે। બીજા દિવસે અષાઢ વદ એકમના રોજ આ માટલી ખોલી ફરીથી તમામ ધાન્યને તોલવામાં આવે છે। આ દરમિયાન ધાન્યના વજનમાં થયેલી વધઘટનું નિરીક્ષણ કરવામાં આવે છે। લોકમાન્યતા મુજબ જે પાકના વજનમાં વધારો જોવા મળે તે પાક વર્ષ દરમિયાન સારો અને વધુ પ્રમાણમાં થવાનો સંકેત માનવામાં આવે છે, જ્યારે જે પાકના વજનમાં ઘટાડો થાય તે પાકનું ઉત્પાદન ઓછું રહેવાની માન્યતા પ્રચલિત છે। આ અનોખી અને ઐતિહાસિક અષાઢી તોલ પરંપરા ધાર્મિક આસ્થા તેમજ કૃષિ સાથે જોડાયેલી લોક પરંપરાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે। દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો આ વિધિના સાક્ષી બની પરંપરાને જાળવી રાખવામાં સહભાગી બને છે। રિપોર્ટર અલ્તાફ મંસૂરી, ભિલોડા, અરવલ્લી। શ્રી કૃષ્ણ મહારાજની જય। ટોરડા ધામ એટલે ગોપાળાનંદ સ્વામીની પ્રાગટ્ય ભૂમિ, વર્ષોથી પરંપરાથી ચાલી આવતી અષાઢી તોલ એનો આજે સવારે દરેક પ્રકારના ધાન્ય એનો પૂનમના દિવસે રાત્રિએ વજન કરી અને ઠાકોરજીના વાઘાની અંદર પોટલી વારી અને મૂકવામાં આવે છે અને સવારે આખી રાત સુધી ભગવાનના ચરણમાં એ માટલી રહે છે અને સવારે એ માટલી ખોલી અને જે ધાન્ય હોય એ વજન કરી અને જોવામાં આવે છે। તો જે પ્રમાણે વધઘટ હોય એ પ્રમાણે વર્ષ સારું જાય છે અને આ વર્ષે દરેક પ્રકારનું શારીરિક રીતે અને વરસાદની રીતે ખેડૂતોને બધી રીતે સાનુકૂળતા અને આ વર્ષ બહુ સરસ જશે અને આ વર્ષોની પરંપરા ચાલુ આવે છે અને ગોપાળાનંદ સ્વામીના સાનિધ્યમાં અને ગોપાલલાલજી મહારાજના સાનિધ્યમાં અનેક બધા ગામના તમામ ભક્તો બહેનોની સાનિધ્યમાં આ અષાઢી તોલ થયો છે। તો એ સારી રીતે અહીંયા વર્ષ થાય અને બધા ભક્તજનોને લાભ મળે અને ખૂબ બધા સુખી થાય એ હેતુથી આ પરંપરા ચાલે છે। તો આજનો આ અષાઢી તોલ થયો છે। સહજાનંદ સ્વામી મહારાજની જય।